પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય આયુર્વેદ દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ. 2016માં પ્રથમ વખત તેના આરંભ પછી આયુર્વેદ દિવસ દર વર્ષે એક નિશ્ચિત તારીખે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે, જે ભારત સરકાર દ્વારા માર્ચ 2025માં જારી કરાયેલ ગેઝેટ સૂચના દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું. અગાઉ આયુર્વેદ દિવસ ધન્વંતરી જયંતિ ધનતેરસના રોજ ઉજવવામાં આવતો હતો. નિશ્ચિત તારીખ નક્કી કરવાનો નિર્ણય એક ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે, જે આયુર્વેદને એક સાર્વત્રિક કેલેન્ડર ઓળખ આપે છે અને વૈશ્વિક સ્તરે વધુ ભાગીદારીને સક્ષમ બનાવે છે. આ વર્ષની ઉજવણી માટે થીમ આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટની જાહેરાત કરતા આયુષ રાજ્યમંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે આયુર્વેદ ફક્ત એક આરોગ્ય સંભાળ પ્રણાલી નથી, તે જીવનનું વિજ્ઞાન છે, જે વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચે સુમેળના સિદ્ધાંતમાં મૂળ ધરાવે છે. 2025ની થીમ આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ વૈશ્વિક સુખાકારી અને સ્વસ્થ ગ્રહ માટે આયુર્વેદની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ કરવાના આપણા સામૂહિક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે 2016માં તેની શરૂઆત થઈ ત્યારથી આયુર્વેદ દિવસ ભારતના પરંપરાગત જ્ઞાનની ઉજવણી કરતી વૈશ્વિક ચળવળ તરીકે ઉભરી આવ્યો છે. 9મો આયુર્વેદ દિવસ ભારતની આરોગ્ય સંભાળ યાત્રામાં એક સીમાચિહ્ન રૂપ હતો, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આયુર્વેદમાં 4 શ્રેષ્ઠતા કેન્દ્રો શરૂ કર્યા અને લગભગ ₹12,850 કરોડના મૂલ્યના અન્ય આરોગ્ય સંબંધિત પહેલો સાથે રાષ્ટ્રવ્યાપી દેશ કા પ્રકૃતિ પરીક્ષા અભિયાન રજૂ કર્યું. આ ગતિના આધારે આયુર્વેદ દિવસ 2025ની કલ્પના ફક્ત એક ઔપચારિક પ્રસંગ તરીકે નહીં, પરંતુ જીવનશૈલી સંબંધિત વિકૃતિઓ, આબોહવા સંબંધિત રોગો અને તણાવ વ્યવસ્થાપન જેવા સમકાલીન વૈશ્વિક પડકારોના ઉકેલ તરીકે આયુર્વેદને સ્થાન આપવા તરફના પગલાં તરીકે કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં અને વિશ્વભરના 150થી વધુ દેશોમાં પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે આયુર્વેદની વધતી જતી આંતરરાષ્ટ્રીય માન્યતા અને લોકો માટે સ્વાસ્થ્ય અને ગ્રહ સાથે સુમેળને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાને પુષ્ટિ આપે છે. આજે આયુર્વેદ દિવસને અનુલક્ષીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વૈદ્ય પંચકર્મ શ્રીના માર્ગદર્શન હેઠળ સવારે 9 થી 1 તેમજ સાંજે 4 થી 5:30 દરમિયાન સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિઃશુલ્ક બ્લડ સુગર ટેસ્ટ, ડાયાબિટીસ, હરસ મસા ભગંદર, મેદસ્વીતા તથા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે રોજિંદી લાઇફસ્ટાઇલ તેમજ આહાર વિહાર અંગેનું માર્ગદર્શન સાથે સારવાર સલાહ આપવામાં આવશે. સિનિયર સિટીઝન દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક ઔષધ આપવામાં આવશે. દરેક પ્રકારના તાવ, શરદી, ખાંસી, કળતર, વા, સાંધાના દુખાવા માટે શ્રેષ્ઠ રોગ પ્રતિકાર વર્ધક અમૃત પેય ઉકાળાનું વિતરણ કરાશે. કમરના મણકાની તકલીફ, ખભાનો અને પગની એડીનો દુખાવો, પગની કણી જેવા રોગ માટે ખાસ પ્રકારની અગ્નિકર્મ ચિકિત્સાની સારવાર આપવામાં આવશે. શિરાજ ગ્રંથિ માટે રક્ત મોક્ષણ ચિકિત્સા અને શિરાવેદન ચિકિત્સા તથા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, મેદસ્વીતા માટે યોગ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ માથામાં ટાલ માટે ખાસ પ્રકારની સારવાર અપાશે, તેમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની યાદીમાં જણાવવામાં આવ્યું છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતું આયુર્વેદ દિવસ.